ફાંસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 9. વલ્લભના ઘરમાં મૃત્યુ પછીની વિષાદમય અને ઘેરી શાંતિ પથરાયેલી હતી. ઓછાળમાં દિલાસો આપવા આવેલા સ્ત્રી પુરુષો ક્ષણની દરી પર બેઠા હતા. ગામમાં શારદાના આપઘાતના સમાચારથી જેટલી ચકચાર ફેલાઈ ન હતી તેટલી સનસનાટી વલ્લભે ઇસ્પિતાલમાં કરેલા વર્તનથી ફેલાઈ હતી. શારદા પર બળાત્કાર થયો એટલે તેણે આપઘાત કર્યો. તેના અનેક અર્થઘટનો ગામમાં પવનની પલટાતી રૂખની જેમ બદલાતા હતા અને એટલે બિચારી પાલીમાસીનું આંગણું આજે લૌકિકે આવેલા લોકોથી ઉભરાઈ ગયું હતું. લોકોની આ વલ્ગર જિજ્ઞાસા જોઈને જીગર સમસમી ઉઠ્યો હતો, પણ ઉશ્કેરાટ કોઈ ઉકેલનો પર્યાય નથી ને. વલ્લભ આ પ્રસંગે આવેલી નાનકડી ભીડ તરફ નિસ્તેજ આંખે જોતો બેઠો રહ્યો હતો. તેની આંખમાંથી વારે વારે આંસુના મોટા ટીપા પડતા. થોડી થોડી વારે તે ન્યુરોટિકની માફક અનાયાસ દાંત કચકચાવતો. તેની આંખમાંથી દર્દ વહેતું અને જડબામાંથી આક્રોશ. નિસહાયતાનું આવું દર્શન જીગરે ક્યારેય જોયું ન હતું. લગભગ કલાક પછી ધીમે ધીમે લોકો વિખરાયા હતા. સવારની લૌકિક ઔપચારિકતાનો સમય પૂરો થયો હતો. પાલીમાસીની પડોશણે ફરી એકવાર ખીચડી ઓરી હતી. હરીશ ધીમેથી ઊભો થયો. પાલીમાસી અને વલ્લભની રજા માંગીને તે બહાર નીકળ્યો. બહાર નીકળતા પહેલાં વલ્લભને ખભે હાથ મૂકીને તેણે કહ્યું હતું, હું મારાથી બનતું બધું કરી છૂટીશ. તમને સાંત્વન આપવાના મારી પાસે શબ્દો નથી, પણ ખેર, સાંજે હું પાછો આવીશ. હરીશ તદ્દન મોડર્ન આદમી હતો. ખમતીધર કુટુંબનો દીકરો હતો. પૈસાથી ખરીદી શકાય તેટલા બધા જ સુખ તેને પ્રાપ્ય હતા. તેણે ગમગીનીઓ જોઈ હતી, પણ તે બધી હસીન ગમગીનીઓ હતી. પારાવાર દુઃખની અનુભૂતિ તેણે ક્યારેય નહોતી કરી. છતાંય તેના ગળામાં, તેની સ્વરપેટીમાં શ્વાસ રૂંધાયો હતો. વલ્લભની અંતઃસ્થિતિ તે કલ્પી શકતો હતો. વલ્લભ ભીની આંખે દાંત કચકચાવતો તેને જતો જોઈ રહ્યો. જીગર તેને વળાવવા બહાર આવ્યો. કેટલા વાગ્યે તું પાછો આવી શકીશ? જીગરે તેને પૂછ્યું. હરીશે ઘડિયાળ જોઈ. તેની ચકચકિત મોટરસાઇકલની પેટ્રોલની ટાંકી પર તેણે નજાકતથી હાથ ફેરવ્યો. અંધારું થતાં પહેલાં આવવાની કોશિશ કરીશ, તેણે જવાબ આપ્યો. હરીશ મોટરસાઇકલનો ખેલંદો હતો. ઉદયપુરમાં તેની બરાબરી કરે તેવો ડ્રાઈવર કે મોટરસાઇકલનો અસવાર શોધ્યો જડે તેમ ન હતો. ચિત્તોડથી ઉદયપુરનું 123 કિલોમીટરનું અંતર તેને માટે રમતવાત હતી. સંભાળીને ચલાવજે, ઉતાવળ કરવાની જરૂર નથી, જીગરે કહ્યું. મને એ ચિંતા નથી, મને સબ ઇન્સ્પેક્ટર ભાલેજાની ચિંતા છે. ભાલેજો જ આપણો અગત્યનો આદમી છે. વેલ હરીશ, તારી પાસે પૈસા ન હોય તો, જીગર કંઈ કહેવા ગયો, પરંતુ હરીશે જ તેને અટકાવ્યો. 3-4 હજાર જેટલી મતાનો હરીશને કોઈ વાંધો ન હતો. શું વાત કરે છે જીગર? 4-5 હજાર જેટલા રૂપિયા તો હું અડધી રાતે લાવી શકું તેમ છું. તું નાહકનો ચિંતા ન કર. તું કેવળ વલ્લભને સાચવજે. મને તેના લક્ષણો સારા લાગતા નથી. બને તો ડૉક્ટરને સમજાવીને બીજો એક ડોઝ વલ્લભને આપીને સુવાડી દેવો જોઈએ. ખેર, હું જાઉં છું, હરીશ બોલ્યો અને તેણે કીક મારી. કોઈક અંગ્રેજી સ્ટન્ટ ફિલ્મમાં આવે તેવી જ રીતે હરીશ બહાર નીકળે તેની જ રાહ કોઈ જોતું હતું. હરીશ ગયો તેની 15 મિનિટ બાદ જ સબ ઇન્સ્પેક્ટર ભાલેજાએ મોકલેલો પ્લેન ક્લોથ કોન્સ્ટેબલ વલ્લભને ઘેર આવ્યો હતો અને તેણે આવીને સંદેશો આપ્યો હતો કે ભાલેજા સાહેબે હરીશ જૈનને ચોકી પર બોલાવ્યો છે. ભાલેજાનો માણસ આવ્યો ત્યારે પરસાળની બહાર જમણી તરફ આવેલી બાથરૂમમાંથી જીગર બહાર નીકળતો હતો. એટલું જ નહીં, પણ વલ્લભ મેડી પર હતો. બાકી તેની માનસિક હાલતમાં પોલીસનું નામ તેને કાને પડ્યું હોત તો તે ઉશ્કેરાયા વગર રહેત નહીં. પડોશીના દીકરાને વલ્લભનું ધ્યાન રાખવાનું કહીને જીગરે બૂટ પહેર્યા અને રાજપરાની જૂની ચોકીએ પહોંચ્યો. લાકડાની પેટીઓના બનાવેલા લાંબા વરંડાવાળી ચોકીના જમણા હાથ પર ચોકીના ઇન્ચાર્જ સબ ઇન્સ્પેક્ટરની નાનકડી ઓફિસ હતી. ઓફિસના બારણે કાળા પાટિયા પર ધોળા અક્ષરે કે.એમ. ભાલેજાનું નામ લખેલું હતું. ખાદીનો લીલા રંગનો ગંદો થઈ ગયેલો પડદો હટાવીને તે અંદર બેઠો. ભાલેજાએ તેની સામે જોયું અને પછી બોલ્યો, આજે સવારે તમે? હા, હું અને મારો મિત્ર તમારે ત્યાં આવ્યા હતા. એ ભાઈ ક્યાં ગયા છે? તેણે પૂછ્યું. એ ઉદયપુર ગયા છે પૈસા લાવવા. ક્યારે ગયા? થોડી વાર પહેલાં જ, જીગરે કહ્યું. અચ્છા, એમનું કામ હતું? હજુ એસટી પર હશે ખરા? નહીં જી, એ મોટરસાઇકલ પર ગયા, જીગરે જવાબ વાળ્યો. પાછા આવવાના છે? મેં આપને કહ્યું તો ખરું,
કે તે પૈસાનો બંદોબસ્ત કરવા ગયા છે. સાંજે પાછા આવશે અને સાંજે ફરી વખત અમે તમને મળવા આવીશું. મારે એટલા માટે જ તમને મળવું હતું. શું નામ તેમનું? આપને ખબર તો છે સાહેબ, જીગરે સહેજ આંખ તેજ કરીને કહ્યું. પછી શા માટે પૂછો છો? કન્ફર્મ કરવા માટે, તદ્દન નફટાઈથી ભાલેજાએ જવાબ વાળ્યો. ખાનું ખોલીને તેણે સિગરેટનું પાકીટ કાઢ્યું અને જીગર તરફ ધરી. લ્યો ને, નો ફોર્માલિટીઝ, ભાલેજાએ આગ્રહ કર્યો. બંને જણે સિગરેટ સળગાવી. વેલ, મારે તેમને 2 શબ્દો કહેવાના હતા. કંઈ નહીં, તમે એમના મિત્ર છો, તમને કહીશ તો પણ ચાલશે. જુઓ, પહેલાં તો એ કે જે રીતે તમે મારે ઘેર આવીને વર્તન કર્યું તે બિલકુલ વાજબી ન હતું. આવી રીતે પોલીસ ઓફિસર સાથે વર્તવાથી ઘણા વિપરીત પરિણામો આવી શકે છે. પણ જે ઘટના બની હતી તેના સંદર્ભમાં તમને લોકોને આઘાત લાગ્યો હશે તેમ માનીને હું કંઈ બોલ્યો ન હતો. વેલ, મરનાર બાઈ શારદા સાથે તમારે શી સગાઈ છે? એકાએક તેણે જીગરને પૂછ્યું. જીગરને તેણે મરનાર બાઈ શારદા શબ્દો વાપર્યા તે ગમ્યું ન હતું. એ મારી બહેન થતી હતી, માસીની દીકરી બહેન, જીગર બોલ્યો. સ્વાભાવિક છે કે તમે એ બનાવથી આઘાત પામો, પણ તમારી સાથે આવેલા એ ભાઈને તો શારદા સાથે કોઈ સંબંધ ન હતો ને? ભાલેજાએ પૂછ્યું. એટલે? આઈ મીન, એ તો મરનાર ઓરતના સગા ન હતા ને? નહીં, પણ એ મારો જીગરજાન દોસ્ત છે. મારી બહેન કે મારી માં મરી જાય તો તેને પણ એટલું જ દુઃખ થાય જેટલું મને થાય, જીગર બોલી ઉઠ્યો. ખેર, તમને લોકોને એવું શી રીતે લાગ્યું કે હું મરનાર બાઈએ લખેલી ચિઠ્ઠી મારી સાથે લઈ આવ્યો છું? તમને ખબર છે, એક પોલીસ અધિકારી તરીકે ગુનાના સ્થળ પર મળી આવેલી કોઈ પણ ચીજ હું પંચનામું કર્યા વગર ઉઠાવી ન શકું, ભાલેજા બોલ્યા. પણ એ ચિઠ્ઠી વલ્લભના ગજવામાં હતી, જીગરે કહ્યું અને ભાલેજા ધીરેથી હસ્યો. મતલબ કે વલ્લભના ગજવામાંથી એ ચિઠ્ઠી મેં કાઢી હતી અને મેં તેના ખિસ્સામાંથી ઉઠાવેલી ચિઠ્ઠી પાછી મેળવવા માટેના તમે મને ₹2000 આપવા માંગતા હતા, એમ જ ને? ભાલેજાએ ધીમેથી મક્કમ અવાજે પૂછ્યું. જીગરને આ કહ્યા વગર છૂટકો ન હતો. અર્થાત તમે એક રીતે મારા પર બળાત્કાર અને આપઘાતનું રહસ્ય ન ખુલે તે માટેનો એક શક્યતા અગત્યનો પુરાવો અને ચોરી એમ બંને આરોપો મૂકવા માંગતા હતા? એવું નથી ભાલેજા સાહેબ, એ ચિઠ્ઠી અગત્યની હતી. શારદાએ આપઘાત કર્યો તેનું કારણ દર્શાવતી એ ચિઠ્ઠી હતી. એ ચિઠ્ઠીમાં તેના પર જેણે બળાત્કાર કર્યો એ લોકોના નામ લખેલા હતા, જીગરે કહ્યું. કોના નામ હતા? આપને કહ્યું તો હતું કે સરપંચ જયરામસિંહ અને ઇન્સ્પેક્ટર બડેરાના નામ લખેલા હતા. વેલ મિસ્ટર પર્વત, તમારી માસીની દીકરી હતી અને તેના મોતને કારણે તમે અપસેટ થયા હો તે હું સમજી શકું છું, કારણ માણસ માનસિક તણાવ હેઠળ કેટલીક વખત મૂર્ખાઈનું કામ કરે છે. પણ જો હું એક પોલીસ અધિકારીની જેમ વર્તું તો શું કરી શકું તે તમને ખબર છે? પહેલી વાત તો એ કે હું તમને લાંચ આપવાના ગુનામાં લઈ શકું. બીજી વાત એ કે એ ચિઠ્ઠીમાં જો આટલો રસ તમને કે તમારા મિત્રને હોય તો શી ખાતરી કે તેમાં બીજું કંઈ નહીં લખ્યું હોય? એટલે ઇન્સ્પેક્ટર તમે? જીગરનો ચહેરો લાલ થયો. ગુસ્સે થવાની જરૂર નથી. આ જગ્યાએ, આઈ મીન પોલીસ ચોકીમાં કોઈનો ગુસ્સો બરદાસ્ત કરવાની મને આદત નથી. પોલીસ અધિકારી સામે ચોરી કે બદઇરાદાનો આરોપ મૂકતા પહેલાં તમારે 17 વખત વિચાર કરવો જોઈએ. પણ અમે એવો આરોપ મૂક્યો નથી, જીગરે કહ્યું, પણ તેને પોતાના શબ્દો ખોખરા લાગતા હતા. નાવ લિસન, શારદા વિશેની અમે તપાસ કરી છે. તમારે એવું માનવાની જરૂર નથી કે પોલીસ એક વખત કાગળો કરે છે પછી ઊંઘી જાય છે. શારદાનો વર વલ્લભદાસ તલાટી છે. એટલું જ નહીં, પણ સરપંચ જયરામસિંહનો દોસ્ત છે. અમે જે સ્ટેટમેન્ટ મેળવ્યા છે તેમાંના મોટાભાગના સ્ટેટમેન્ટમાં એક વાત ચોક્કસ રીતે એસ્ટાબ્લિશ થાય છે કે શારદા અનેક વખત જયરામસિંહને ઘેર જતી હતી. એટલું જ નહીં, પણ તેની જીપમાં અવારનવાર તેણે એકલા અને બીજાઓની સાથે મુસાફરી કરી હતી. તેનાથી પુરવાર ન થઈ શકે કે તેના પર બળાત્કાર થયો નથી, જીગરે ગુસ્સો ફેફસામાં દબાવી રાખીને કહ્યું. અચ્છા, તો તેનાથી પુરવાર થઈ શકે કે બળાત્કાર થયો છે? ભાલેજાએ સામો પ્રશ્ન કર્યો. જીગર પાસે તેનો જવાબ ન હતો. તો શું શારદાને સ્વપ્ન આવ્યું કે તેના પર બળાત્કાર થયો છે? ભાલેજા સાહેબ, ધેર કેન નોટ બી સ્મોક વિધાઉટ ફાયર, બટ ધેર કેન બી ફાયર વિધાઉટ સ્મોક. એટલી ઝડપથી ભાલેજાએ જવાબ આપ્યો અને ઉમેર્યું.
સંતાન વગરની કેટલી ઓરતોએ પોતાની ભૂખ સંતોષવા ભાલેજા વાક્ય પૂરું કરે તે પહેલાં જીગર ઊભો થયો. માઇન્ડ યોર ટંગ સર, આપ પોલીસ અધિકારી હો એટલે ગમે તેમ બોલવાનો આપને અધિકાર નથી, જીગર બોલ્યો. ભાલેજાએ ત્યાં પડેલી એસ્ટ્રેમાં સિગરેટ બુઝાવી અને ધીરેથી તે પણ ઊભો થયો. તેણે ગજવામાંથી 100 રૂપિયાની 2 નોટો કાઢી અને ટેબલ પર મૂકી. અવાજ ધીરે રાખવાનો યંગમેન. આ તારા 200 રૂપિયા. હું લાજ ખાનારો અધિકારી હોત અને જો મારી પાસે તું કહે છે તેવી ચિઠ્ઠી હોય તો હું 2000 રૂપિયામાં હાથ ન નાખું. એટલે તમારે વધારે પૈસા જોઈએ છે, જીગરે કહી નાખ્યું. હજુ તારો તંત નથી છોડતો છોકરા. ટેક યોર મની એન્ડ ટટ ઓફ. એવી ચિઠ્ઠી હોય તો તેની સાચી કિંમત તું કે તારો દોસ્ત ન કરી શક્યો, સમજ્યા? એ જયરામસિંહ કરી શકે. નાવ લિસન ટુ મી. ગો હોમ. ટેલ યોર ફ્રેન્ડ ઓલ્સો ટુ ગો હોમ. શારદા ઘેર પાછી આવી ત્યારે તેની સાથે કેવળ જયરામસિંહ કે ઇન્સ્પેક્ટર બડેરાજ ન હતા, પણ પળિયા પર સ્કૂલના આચાર્ય પણ સાથે હતા. પણ ધેન વાય શુડ શી કમિટ સુસાઇડ? એનો જવાબ હું કેવી રીતે આપી શકું? શી રોટ એ નોટ. ઇફ એટ ઓલ શી ડીડ, કહી ભાલેજા તેની ખુરશી વટાવીને જીગરની બાજુએ આવ્યો. વલ્લભે એ ચિઠ્ઠી જોઈ હતી ને? તો વલ્લભને પૂછજો. સ્ત્રીઓ આપઘાત કરે તેનું કારણ કેવળ બળાત્કાર નથી હોતો. નાવ ગેટ ગોઈંગ, કહી ભાલેજાએ ટેબલ પર પડેલી બંને નોટોનો ડૂચો કરીને જીગર પર ફેંક્યો. જીગરે એ નોટો ઝીલી લીધી. આઈ હેટ યુ ભાલેજા. આઈ હેટ યુ એન્ડ ધ લાઇક ઓફ યુ. દાઝી ગયેલા નિસહાય આદમીની માફક તે પગથિયા ઉતર્યો. શું કરવું તે તેને સમજાતું ન હતું. તે વલ્લભના ઘર સુધી ગયો. પાછો બજારમાં ગયો. રસ્તા પર ઊભેલી લારી પરથી તેણે કાશ્મીરી સોડા લીધી અને એક જ ઘૂંટડે તે પી ગયો. તેનું માથું ગુસ્સાથી ફાટતું હતું. તેને પોતાના જ ગાલ પર 3-4 તમાચા મારવાનું મન થઈ આવ્યું. વોટ એ ક્રુઅલ જોક, વોટ એ નેસ્ટી ક્રુઅલ જોક. સાલો ભાલેજા, તે બબડ્યો. તેણે પોતાની અને હરીશની મૂર્ખાઈ પર સખત ગુસ્સો આવતો હતો. તેણે સીધા ડીએસપી પાસે જવાની જરૂર હતી. હરીશે સીધા લાંચ આપવાની જરૂર ન હતી. તેણે ચિઠ્ઠીના વધુ પૈસા આપવાનું કહેવું જોઈતું હતું. વગેરે અનેક આરોપો તેણે પોતાની જાત પર અને હરીશ પર મૂક્યા હતા. થોડી વાર પછી તે રાજપરાની તાર ઓફિસ પર ગયો. રાજપરામાં રાજગઢની મુખ્ય તાર ઓફિસ હતી. તેણે ત્યાંથી હરીશને ત્યાં ફોન જોડવાનો પ્રયત્ન કર્યો. કોલ 3 કલાક પછી લાગશે તેવો જવાબ તેને મળ્યો. તેણે કોલ બુક કરાવીને 3 કલાક પછી આવવાનું નક્કી કર્યું. તે પાછો વલ્લભને ત્યાં ગયો. વલ્લભની આંખો તેવીને તેવી ગમગીન હતી. 3 કલાક પછી તેને હરીશના ઘરનો નંબર લાગ્યો હતો, પણ હરીશ ઘેર પહોંચ્યો ન હતો. તેણે ઘડિયાળ જોઈ. તેને નવાઈ લાગી હતી, પણ કદાચ હરીશ પૈસાના બંદોબસ્તમાં ક્યાંક ગયો હશે. તેણે કલાક પછી ફોન ફરી કરવાનું વિચાર્યું. હરીશ બિચારો મારતી મોટરસાઇકલે પાછો આવે તે પહેલાં ભાલેજા સાથે થયેલી વાતચીત તેને જણાવી દેવાનું જીગરે નક્કી કર્યું હતું, જેથી હરીશ તેના બાપાજીની લાગવક વાપરીને સીધો ડીએસપી પાસે જઈ શકે અથવા તો બીજું કંઈક વિચારી શકે. કલાક પછી ફરી તેણે ફોન લગાડ્યો, પણ હજુએ હરીશ આવ્યો ન હતો. હવે તેને ચિંતા થતી હતી. શું કરવું? ઘડીભર તેને ઉદયપુર જવાનું મન થયું, પણ વલ્લભને એકલો મૂકીને કેવી રીતે જવું? તેને ફરી કોલ જોડવાનું મન થયું, પણ તેણે જોડ્યો નહીં. હરીશને ઘેર કોઈને ચિંતા થાય તેવું કરવાનું તેને ગમ્યું નહીં. વલ્લભના ઘરથી તે રાજપરાના બજાર સુધી તે 7-8 આંટા મારી આવ્યો. ત્યાં જ વલ્લભને ઘેર તેનો પટાવાળો દોડી આવ્યો હતો. પાલી માસી ગરુડ પુરાણ સાંભળવા બેઠા હતા. વલ્લભ મેડીના કમરામાં હતો. જીગર પરસાળમાંના હિંચકે બેઠો હતો અને થોડી સ્ત્રીઓ ગરુડ પુરાણ વાંચતા પરોતની આસપાસ બેઠી હતી. પેલો પટાવાળો આવીને પરસાળમાં ઝટક્યો. વલ્લભભાઈ ક્યાં છે? ઉપર, જીગરે જવાબ આપ્યો. કેમ, શું હતું? સરપંચ જયરામસિંહ, તે બોલ્યો કે તરત જ જીગરે પોતાની આંગળી નાકે અડાડીને કહ્યું. ધીરેથી, શું થયું છે? સરપંચ જયરામસિંહ ગુજરી ગયો છે. શું કહ્યું? માવલીની ચોકડીથી થોડે દૂર ગરસીના લાટ આગળ. એટલે ઉદયપુર જવાના રસ્તા પર. તેનું માથું ફાટી ગયું છે, તદ્દન ફાડચા. કોક કહે છે જીપ અથડાઈ છે, કોક કહે છે જીપમાંથી ઊંધો પડી ગયો. મને ટ્રાન્સપોર્ટવાળા છીતુભાઈએ કહ્યું. એ ક્યાં છે અત્યારે? એમ્બ્યુલન્સમાં આવ્યા છે, હોસ્પિટલમાં. લાવ્યા ત્યારે જ મરેલો હતો, પણ પોલીસ કહે છે મળદું ચીરવું પડશે. પટાવાળાએ તેના જ્ઞાન મુજબ કહ્યું. જીગરે ઘડિયાળ જોઈ.
હજુ સાંજના 6 વાગવામાં 10 મિનિટ બાકી હતી. તેને હોસ્પિટલ જવાનું મન થઈ આવ્યું. તેના હૈયામાં એક અજબ, એક ભયાનક, એક રાક્ષસી આનંદ છવાયો હતો. ઈશ્વરને ત્યાં જરૂર ન્યાય છે, તે બબડ્યો અને મેડીના પગથિયા ચડ્યો. વલ્લભ છાપરાની વળીઓ તરફ તાકીને જોઈ રહ્યો હતો. જાણે એ વાતોની યુગો વીતી ગયા હોય અને પોતે એ બધી ઘટનાઓથી પર અંતરિક્ષમાં કે કોઈ ઉપગ્રહમાં બેસીને જોતો હોય તેમ જીગર પરોત એક સિલસિલો જોઈ રહ્યો હતો. જેલવાસની છેલ્લી રાત્રિની અંધાર પીછોડી એમાં આકાશની જેમ પથરાયેલી લાગતી હતી. તેનો છેડો દેખાતો ન હતો. સૂરજ પણ જાણે જીગરની સાથે અટકીને ઊભો હોય તેમ સમય થંભાવીને રાતની ઓછાળમાં રોકાયો હતો. અવાજ કરતાંય વધુ ઝડપે એક ફિલ્મ ચાલી રહી હતી, પોતાના જ જીવનની ફિલ્મ. અને છતાંય તે જોઈ રહ્યો હતો, એક નિષ્પૃહ પ્રેક્ષકની જેમ, પરોક્ષ રીતે, અપરોક્ષ દ્રષ્ટિએ. તેના અંતરમાંથી એક નિશ્વાસ છૂટ્યો. તેણે કરવટ બદલી. શારદાનો, ગામડાની તે તાજગીભરી, તોફાની, સાદી સીધી શારદાનો ચહેરો તેની આંખ આગળ રમી રહ્યો.